આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું પણ. ગુડ મોર્નિંગ. અને રૂપિયા ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આજે જે સપોર્ટ લીધો છે તે આજે અનાઉન્સમેન્ટ અહીંયા આગળથી આવી છે, બોન્ડ ડીલમાં થોડો ઘટાડો એને કારણે આવ્યો છે, એનો સપોર્ટ છે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને હવે રૂપિયામાં કયા લેવલ આપ જોઈ રહ્યા છો? ડેફિનેટલી જનના જે હિસાબથી બોન્ડ ડીલના અંદર જે રિટ્રેસમેન્ટ થયું છે છેલ્લા હપ્તા 15 દિવસથી જે જોવા જાવ તો બોન્ડ ડીલ્સ એક ખાસી એમથી સ્ટ્રેન્થ દેખાડી રહ્યા હતા. એના પાછળ કમોડિટી પ્રાઇસીસના અંદર થોડુંક ઇન ધ લાસ્ટ 48 hours થોડુંક પ્રોફિટ બુકિંગ હતું. તો રિવર્સ એ જ છે કે ડેટ જે છે એ ક્યાંય ને ક્યાંય ઓછા કરવા માટે થઈને અને બોન્ડના અંદર જે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જે ચેન્જીસ લાવ્યા છે, 2 બિલિયનથી એટલીસ્ટ 4 બિલિયન સુધીનું ઓપરેશન જે છે એ જોવામાં આવશે એવું સાંભળવામાં આવ્યું છે. સો આ બધી વસ્તુનો ઉલ્લેખ એ જ બને છે કે ડોલર ઇન્ડેક્સ પર જે છે એ પ્રેશર બની જાય છે, લિક્વિડિટી જે છે એ થોડીક વધી જાય છે, ક્યુઈ ક્વોન્ટિટેટિવ ઇઝિંગની એક વિકલ્પ જે છે એ સામે આવી રહ્યો છે. ફેડરલ રિઝર્વ પર ઇન્ફ્લેશનના કારણથી પ્રેશર છે, તો બોન્ડના પ્રેશરથી હલકો કરીને ક્વોન્ટિટેટિવ ઇઝિંગની વાત થઈ છે હમણાં અહીંયા. તો જેના કારણે આપણે ગોલ્ડ, સિલ્વરને અને કોમોડિટીઝના અંદર એક સપોર્ટ લેતા જોવા મળી રહ્યા છે, એસ્પેશિયલી ગોલ્ડ અને સિલ્વર. ક્રિપ્ટો માર્કેટ પણ ઇનફેક્ટ પોઝિટિવ સાથેના કારોબારથી ટ્રેડ કરી રહ્યા છે કાલથી જ્યારથી આ અનાઉન્સમેન્ટ આવ્યું છે. સો ઉલ્લેખિત બને છે કે રૂપિયાના માટે અહીંયાથી થોડુંક સપોર્ટિવ મેજર્સ બનતું દેખાય, કેમ કે ડોલર ઇન્ડેક્સનું નીચે આવું એક આપોઆપ એક પોઝિટિવ સાઇન છે રૂપિયાના માટે. બટ એક હર્ડલ હજી પણ છે આપણા માટે, ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ સોફ્ટ નથી થયા, જેના કારણે રૂપિયાના અંદર બહુ મોટો અહીંયાથી ઉછાળો હજી સુધી આપણે જોયો નથી. તો રૂપિયાના અંદર મોટો ઉછાળો જે છે એ ક્રૂડના પ્રાઇસીસ સોફ્ટ થવાથી અને એફઆઈએસની બાઇંગ ફિગર, ડોલર ઇન્ડેક્સ ચલો મોરલેસ બહુ વધારે સ્ટ્રેન્થ નથી દેખાડી રહ્યું, 100 પાસે રેઝિસ્ટન્સ આવી જાય છે, બટ મેનલી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ અને એફઆઈની બાઇંગ, આ બે વસ્તુ જો પણ આવી જાય છે તો ટ્રિપલ વેમી અહીંયાથી પોઝિટિવ આઉટકમ બની જશે રૂપિયાના માટે. અને ત્યારબાદ રૂપિયાને જે છે સ્ટ્રોંગ સપોર્ટ મને લાગે છે અહીંયાથી જોવા મળશે. સો એઝ ઓફ નાઉ લેવલ વાઇઝ જોવા જવું તો હજી પણ પેન છે, જ્યાં સુધી 95 ઉપર ટ્રેડ નથી કરતો રૂપિયો ત્યાં સુધી વીકનેસનો કારોબાર હજી અહીંયાથી આવી શકે છે ટુવર્ડ્સ 96, 96.25. સો મોરલેસ રેન્જ જે છે ક્યાં ને ક્યાંય રેન્જ પોઝિટિવ ટુ રેન્જ વીકનેસ આના અંદર જ દેખાઈ રહ્યું છે. 95, 96 આ રેન્જના અંદર જ એટલો દેખાઈ રહ્યો છે. જી જેમ ઓકે, તો 96, 96.25 આ રેન્જમાં જ અહીંયા આગળથી રહી શકે છે જો એફઆઈએસની વેચવાલી અટકી જાય અને બાઇંગ આવે, ક્રૂડની કિંમતો થોડી ઘટે, તો અહીંયા આગળથી આપણે એક સસ્ટેનેબલ સપોર્ટ રૂપિયાને બનતા જોઈ શકીએ છીએ. અત્યારે આપણે જે બોન્ડ ડીલને લઈને અનાઉન્સમેન્ટ આવી છે યુએસના ટ્રેઝરી વિભાગ દ્વારા, એની ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે રૂપિયા પર સપોર્ટ તરીકે. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડની. તો પશ્ચિમ એશિયામાં તણાવ વધતા ક્રૂડમાં સતત ખરીદારી જોવા મળી રહી છે અને બ્રેન્ટના ભાવ $92 ઉપર પહોંચતા દેખાયા. અત્યારે 91.72 પર અને નાઇમેક્સમાં $86 આસપાસ કારોબાર થઈ રહ્યો છે. અહીંયા આગળ યુએસ દ્વારા ઈરાન માટે હવે આર્થિક સ્ટ્રાઇક કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઘણા મોટા સેન્કશન ઈરાન ઉપર લગાડવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે હવે ઈરાને ડીલ કરવાની જે વસ્તુ હતી, એ જે તક હતી, એ ગુમાવી દીધી છે. બીજી તરફ યુએસની ઓઇલ ઇન્વેન્ટરી 4.4 મિલિયન બેરલથી વધી હોવાની અસર પણ કિંમતોની ઉપર દેખાઈ રહી છે. જતીનજી, ક્રૂડને કેવી રીતે જોવું જોઈએ? જે રીતના આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે, યુએસ ઈરાન વચ્ચે હવે સમજૂતીની સંભાવનાઓ વધુ ને વધુ નહિવત થતી જઈ રહી છે. ક્રૂડમાં કેવી ઇમ્પેક્ટ રહેશે? $91 આસપાસ બ્રેન્ટ પહોંચી ચૂક્યું છે, 92 પણ એક વખત સ્પર્શ કરી લીધું. હવે તમે ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? જો ક્રૂડનું માર્કેટ વીકનેસના સાથે ટ્રેડ ત્યારે જ કરે છે જ્યારે કોઈ પોઝિટિવ આઉટકમ કે પોઝિટિવ ટોક્સના વિકલ્પો સામે આવે છે યુએસ ઈરાનના વચ્ચે. અધરવાઇઝ સ્ટેટ ઓફ હોર્મ્સના ક્લોઝરના કારણથી ક્રૂડ ઓઇલને જે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટ તરત મળી જાય છે. તો જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મ્સનું ઓપનિંગનું કન્ફર્મેશન બોલી લો કે માર્કેટને એમ દેખાવાનું ન ચાલુ થઈ જાય કે ભાઈ અહીંયાથી સ્ટ્રોંગલી સ્ટેટ ઓફ હોર્મ્સ જે છે ઓપન રહેશે, માર્કેટ જે છે ક્યાંય ને ક્યાંય એ ડાયજેસ્ટ કરવાનું ચાલુ ત્યારે જ કરશે જ્યારે કંઈક વિકલ્પ સામે દેખાશે. અધરવાઇઝ આ માર્કેટના અંદર ખાલી ક્વોન્ટિટેટિવ ઇઝિંગ જે છે આ વન ટાઈમ ઇવેન્ટના હિસાબે જોઈ શકીએ છીએ આપણે, જેના કારણથી સપોર્ટ મળ્યો છે. પણ વળી પાછું અગર ક્રૂડ ઓઇલના અંદર સ્પોટ આ મંડે છે સ્ટેટ ઓફ હોર્મ્સના ક્લોઝરના વચ્ચેથી અને હજી તણાવ જો વધે છે, તો ડેફિનેટલી સેન્ટિમેન્ટ હજી થોડુંક બગડી શકે છે. પાછું કમોડિટીઝ, બીજા બધા કમોડિટીઝના અંદર પ્રોફિટ બુકિંગ આવી શકે છે. સો યસ, ક્રૂડ ઓઇલનું માર્કેટ ઇમ્પોર્ટન્ટ છે.
લેવલ સ્પેસિફિકલી અગર હું વાત કરું તો હમણાં 84-85 પાસે સ્ટ્રોંગ સપોર્ટ બનેલા છે બ્રેન્ડના માટે, અને WTI જે છે ક્યાંય ને ક્યાંય 79-78 પાસે મેજર સપોર્ટ લઈ રહ્યો છે. હાયર સાઇડ પર 94-95 પાસે જાય છે જો બ્રેન્ટ, તો ડેફિનેટલી થોડું પ્રોફિટ બુકિંગ બીજા કમોડિટીઝના અંદર અને રૂપિયાના અંદર વધી શકે છે. સો લેવલ વાઇઝ ધ્યાન રાખો. 87-88 અગર બ્રેન્ટ નથી તોડતું તો પોઝિટિવિટીના સાઇડના સંકેતો હજી બનેલા જ છે ક્રૂડ ઓઇલના માટે. અને આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો 7700-7800 મેજર સપોર્ટ છે. જ્યાં સુધી એના નીચે નથી જતું ત્યાં સુધી કાચું તેલ પાછું ઉપરમાં 8300-8400 ના લેવલ્સ દેખાડી શકે છે કે અગર બ્રેન્ટ 94-95 સુધી જાય છે તો પોઝિટિવ આઉટકમ કંઈ બી આવી જાય છે તો આનું આખું આ સિનેરિયો ચેન્જ થઈ જશે, કેમ કે રિએક્શન તરત આવી જાય છે ક્રૂડ ઓઇલના ઉપર. સો ધ્યાન રાખવાની જરૂરત છે કે કેવું વેસ્ટ એશિયાના અંદરથી આઉટકમ્સ આવતા જાય છે અને કેવા ટોક્સ બહાર આવે છે. ઓકે, તો વેસ્ટ એશિયાના તણાવની સીધી અસર આપણે ક્રૂડની ઉપર જોઈ રહ્યા છે અને વોલેટિલિટી અહીંયા આગળથી ક્રૂડમાં સ્વાભાવિકપણે હજી પણ આગળ રહેવાની છે. તો અત્યારે તો આપણે જે રીતે જોઈ રહ્યા છે વધુ શક્યતાઓ ખરીદી તરફની બનતી જોવા મળી રહી છે, મજબૂતી તરફની બનતી જોવા મળી રહી છે. નેચરલ ગેસની જો આપણે વાત કરીએ તો નેચરલ ગેસમાં પણ શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કિંમતો 1% જેટલી ઘટતી જોવા મળી છે અને 268ના સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જતીનજી, નેચરલ ગેસમાં 1% આસપાસનું દબાણ, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયાથી? પેલા 1-2 દિવસથી સપોર્ટ દેખાડી રહ્યું છે નેચરલ ગેસ, સો રેન્જ પોઝિટિવ અને લેવલ્સ પકડી શકીએ છીએ. બટ 275 પાસે મેજર હર્ડલ પણ છે જરના, તો 275 ઉપર જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી મોટું અનધર મુવમેન્ટ નહીં એક્સપેક્ટ કરવાનું. રેન્જ પોઝિટિવ મુવમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. 260 થી લઈને 272 ના રેન્જના અંદર ટ્રેડ કરી શકે છે. 264 ના આજુબાજુ મળે ત્યારે બાઇંગની રેકમેન્ડેશન રહેશે ફોર ધ ટાર્ગેટ્સ ઓફ 274-272, અને સ્ટોપ લોસ જે મેન્ટેન રાખવાનું રહેશે એ અરાઉન્ડ 258 નું રાખવાનું રહેશે. ઓકે, તો 264ની આસપાસથી નેચરલ ગેસમાં બાય કરીને ચાલો. 274 અને એની ઉપરના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા જોવા મળી શકે છે. 258નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને નેચરલ ગેસની અંદર બાય કરીને ચાલો. તો આપણે ખાસ કરીને અહીંયા આગળથી વાત કરી છે એનર્જી પેકની અને સાથે જ કરન્સીની, અને આ સાથે આપણે અહીંયા લઈશું એક નાનકડો બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. સોનાના કામકાજની વાત કરી લઈએ. સોનામાં આજે ફરી ખરીદારી જોવા મળી, અને જ્યાં સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો એક સારી તેજી જોયા બાદ આપણે ફરીથી ઉપલા સ્તરેથી થોડો ઘટાડો આવતા જોઈ રહ્યા છે, પણ 1,57,867 પર, એટલે કાલે જ્યારે આપણે 1,54,000ની વાત કરી રહ્યા હતા, આજે 1,57,000 પર ઉપલા સ્તરેથી ઘટાડા બાદ પણ આપણને જોવા મળી રહ્યું છે. અને કોમિક્સ ઉપર પણ જો આપણે જોઈએ તો $4500 સુધી પહોંચતું આપણને જોવા મળ્યું હતું. અત્યારે 4489 પર આપણે ગોલ્ડ કોમિક્સને જોઈ રહ્યા છે. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં 30 વર્ષના ઉપલા સ્તરેથી વેચવાલી આવતા કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, અને આ સાથે જ ફેડની મિનિટ્સમાં મોટાભાગના અધિકારીઓને યુએસમાં મોંઘવારી ઘટવાની આશા બની રહી છે. જતીનજી, હવે સોના ઉપર જે આપણે ગઈકાલે આ અનાઉન્સમેન્ટ જે આવી હતી, જેની ચર્ચા આપણે પહેલાં કરી, ટ્રેઝરી યીલ્ડને બાયબેક કરવાની જે વાત હતી, એના બાદ સોનામાં મોટો ઉછાળો આવતા આપણે જોયો હતો, અને ખાસી કિંમતો આપણને ઉપરના સ્તરે પહોંચતી દેખાય. હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલો સપોર્ટ ગોલ્ડને મળી શકે? કારણ કે ઉપલા સ્તરે ટકતા નથી દેખાઈ રહ્યા, ઉપલા સ્તરેથી થોડું પ્રેશર બની રહ્યું છે. તો સોના માટે હવે તમારી કેવી રીતની સલાહ બનશે, કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? જો ટ્રેન્ડ સમજવું જરૂરી છે જરના, કે ટ્રેન્ડ કયા હિસાબે ચાલી રહ્યો છે. અને છેલ્લા ઓગસ્ટ મહિનાની અગર હું વાત કરી લઉં તો ઓગસ્ટ મહિનો સિરીઝ જે છે આપણે છેલ્લા ઓગસ્ટ મંથમાં જેટલી 2-3 વાર શો કર્યા આપણે જરના સાથે, ત્યારે વારવાર મેં એક વસ્તુ કીધી હતી કે ઓગસ્ટ સિરીઝ જે છે ને ગોલ્ડના સિલ્વરના માટે સારું લાગી રહ્યું છે. હિસ્ટોરિકલી જૂન, જુલાઈ, ઓગસ્ટ જે સિરીઝ હોય છે ક્યાંય ને ક્યાંય ગોલ્ડ સિલ્વર માટે સારા રહે છે. આ વર્ષે જૂન, જુલાઈ, ઓગસ્ટ ના અંદર જૂન, જુલાઈ થોડુંક નેગેટિવ રહ્યું છે, બટ ઓગસ્ટના અંદર રિકવરીના મૂડ દેખાઈ રહ્યા છે. અને આગળ ચાલતા હજી પણ મને લાગે છે કે થોડુંક ટુવર્ડ્સ
1,60,000 ના આજુબાજુ લેવલ્સ ટચ કરવા જઈ શકે છે, કેમ કે પોઝિટિવિટીના સાઈડના રુઝાન છે. એક જ એસ્પેક્ટ નેગેટિવ છે, એ છે યુએસ ઇરાનના તણાવ, જેના કારણથી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ સ્ટેબિલિટી સાથે હવે થોડાક બેઝ બનાવી રહ્યા છે, અને 80 ના પાસે એક બેઝ બનાવી ચૂક્યું છે ક્રૂડ ઓઇલ, તો એના કારણથી થોડુંક પ્રેશર બની જાય છે. બટ એના સાથે ગોલ્ડના અંદર પણ અનસર્ટનિટીના માહોલના અંદર બાઇંગ મળી જાય છે. તો કેમ કે આપણે 2025ના અંદર એક બહુ મોટી રેલી જોઈ છે, તો ક્યાંય ને ક્યાંય હાયર સાઇડથી પ્રોફિટ બુકિંગ થયું હતું ફેબ્રુઆરી, માર્ચ એ બધા સિરીઝના અંદર, અને એના વજહથી આપણે એમ નથી કહી શકતા કે ગોલ્ડના અંદર લોંગ ટર્મ બાઇંગ જે છે એ હટી જશે. લોંગર ટર્મ હોરાઇઝનથી ગોલ્ડ અને સિલ્વરનું માર્કેટ જે છે એ બુલિશ ટ્રેન્ડના અંદર દેખાઈ રહ્યું છે, અને સારું આમ તો એલોકેશન જે છે એ પોર્ટફોલિયો અંદર મેન્ટેન કરીને ચાલવું જોઈએ. તો લોંગ ટર્મ હોરાઇઝનથી તો ડેફિનેટલી પોઝિટિવ ટ્રેન્ડ છે જન્નત. બટ શોર્ટ ટર્મના અંદર જે ટ્રેડર્સ છે એમના માટે લેવલ વાઇઝ એક સલાહ આપી દઉં છું કે 1,57,000 ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી થર્સડે ફ્રાઈડે આ 2 દિવસના અંદર પોઝિટિવિટીનું રુઝાન હજી પણ દેખાઈ રહ્યું છે. હાયર સાઇડ પર પણ લિમિટેડ કેપ રહેશે, કેમ કે ગઈકાલે અને પરમ દિવસે આપણે ઓલરેડી એક બાઉન્સ બેક જોઈ ચૂક્યા છે. તો 158,500, 158,900 આના લેવલ્સના પાસે જ્યારે બી મળે ને ત્યારે પ્રોફિટ બુકિંગ કરી લો. 1,57,500, 1,57,700 ના રેન્જના અંદર બાય કરીને ચાલી શકાય. 1,57,000 ના નીચે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરીને ચાલવું. ઓકે, તો અહીંયા આગળથી આપણને ખાસ સોના માટેની સલાહ આપણને અહીંયા આગળથી મળતી જોવા મળી રહી છે. તો 1,57,000, 1,58,000ની આસપાસ અહીંયા આગળથી જો તમને લેવલ મળે છે તો પ્રોફિટ બુક કરીને ચાલો, આ વ્યૂ અહીંયા આગળથી સોનાની અંદર બની રહ્યો છે. તો આપણે સોનાની જ્યારે વાત કરી તો મહત્વનો મુદ્દો એ હતો કે ગઈકાલે આપણે 4% એક દિવસે ઉછાળો સોનાની અંદર આવતા જોયો છે, અને ત્યારબાદ આ ઉપલા સ્તરેથી થોડું પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે ચાંદીની પણ વાત કરી લઈએ તો સોના કરતાં ચાંદીમાં વધુ ખરીદારી આવતી દેખાઈ. ચાંદીની આપણે ગઈકાલની વાત કરીએ તો લગભગ 5.5% જેવી મજબૂત થઈ હતી, અને ત્યારબાદ આપણે જોઈએ તો અત્યારે 2,38,600 પર MCX સિલ્વર અને $66 આસપાસ અહીંયા આગળથી ચાંદી કોમેક્સ ઉપર કામકાજ કરી રહી છે, જે $67 ઉપર આપણે થોડા સમય પહેલાં જોઈ રહ્યા હતા. જતીનજી, ચાંદીમાં પણ મોટો ઉછાળો આપણે વિટનેસ કર્યો છે. હવે ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ચાંદીમાં કેવી રણનીતિ રાખવાની રહેશે? સિમિલર ઇનલાઇન વ્યૂ છે ગોલ્ડ સિલ્વર બેના અંદર. જે હિસાબથી મુવમેન્ટ જે છે એ ગોલ્ડના અંદર આપણને જોવા મળી છે, એવી રીતે ચાંદીએ પણ પોતાનું મુવમેન્ટ જે છે એ દેખાડ્યું છે. અને સિલ્વરના અંદર એક વસ્તુ એ થઈ જાય છે કે બેઝ મેટલ માર્કેટ કેમ કે નેગેટિવ ટ્રેન્ડમાં નથી, એટલે ક્યાંય ને ક્યાંય ત્યાંથી પણ સપોર્ટ મળી જાય છે. ગોલ્ડના અંદર સ્ટેબિલિટીના સાથે જ કારભાર થયો છે. ઓગસ્ટ સિરીઝના અંદર રિકવરી મોડ રહી છે, તો ચાંદીના અંદર પણ આઉટ પરફોર્મન્સ છે, અને રિકવરી કન્ટિન્યુઅસ આપણને જોવા મળી રહ્યું છે. લેવલ વાઇઝ અગર વાત કરી લો જન્નત, તો 2,35,000 થી 2,33,000 આ જે છે એ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. પોઝિશનલ બાઇંગ કોઈને કરવી હોય તો 2,35,000 થી 33,000 વચ્ચે કરી શકે છે. 2,25,000 સ્ટોપ લોસ રાખીને શોર્ટ ટર્મ રેન્જ ટાર્ગેટ આપી રહ્યો છું, અને હાયર સાઇડ પર 2,45,000, 2,50,000 સુધીના રેન્જ જે છે ક્યાંય ને ક્યાંય રાખીને ચાલી શકે છે. આ જે છે એ શોર્ટ ટર્મનો હિસાબે વ્યૂ પોઈન્ટ છે. ઇન્ટ્રાડે અને 1-2 દિવસનો વ્યૂ પોઈન્ટ હમણાં ફિલહાલ નહીં આપી શકું, કેમ કે હાઈલી વોલેટાઇલ ટ્રેન્ડ ચાલી રહ્યું છે, તો સ્ટોપ લોસ થઈને પાછું ટાર્ગેટ આવે એટલે એવું રેકમેન્ડેશન નથી અહીંયાથી. શોર્ટ ટર્મના હિસાબે જે વ્યૂ પોઈન્ટ આપ્યો છે એ ધ્યાનમાં રાખીને ચાલુ, સ્ટોપ લોસ ટાર્ગેટ ફોલો કરીને ચાલી શકે. ઓકે, તો ચાંદી પર શોર્ટ ટર્મનો વ્યૂ છે, ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ઇન્ટ્રાડે ટ્રેડ કરવાની ચાંદીમાં સલાહ નથી બની રહી. તો શોર્ટ ટર્મનો વ્યૂ 2,35,000ની આસપાસથી ખરીદારી કરો. 2,25,000નો સ્ટોપ લોસ ખાસ ધ્યાને રાખો, અને 2,45,000ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો આ ચાંદીની વાત કરીએ. અને હવે જો મેટલ્સ પર પણ નજર કરી લે, સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો, પણ વૈશ્વિક બજારમાં કોપરની સપ્લાયની ચિંતા ઓછી થતાં કિંમતોમાં વેચવાલી આવતી દેખાય. અને જ્યારે ઉત્પાદનમાં વિક્ષેપ અને ઓછી ઇન્વેન્ટરીના કારણે ઝિંક ફ્યુચરમાં કિંમતો વધીને 4 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી છે. MCX પર આપણે નજર કરી લઈએ તો એલ્યુમિનિયમમાં 5% ઘટાડો, કોપરમાં લીલા નિશાનમાં કામકાજ, જે ઝિંકમાં પણ આપણે 5%ની મજબૂતી જોઈ રહ્યા છે. જતીનજી, બેઝ મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયાથી કઈ મેટલમાં આપની સલાહ બનશે? વ્યૂ પોઈન્ટ પોઝિટિવ છે જન્નત. જે હિસાબથી માર્કેટના અંદર ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બેઝ મેટલ માર્કેટ માટે સેન્ટિમેન્ટ સારા છે. ડોલર ઇન્ડેક્સ નીચે આવી રહ્યો છે, સાથે સાથે જ ક્વોન્ટિટેટિવ ઇઝિંગના હિન્ટ્સ છે બોન્ડ ના કારણથી. તો આ બધી વસ્તુના અંદર પોઝિટિવની સાઇડના સંકેતો છે. યુએસ ઇરાનના તણાવના વચ્ચે એક વસ્તુ ક્લિયરિટી જે મળી છે એ છે કે બેઝ મેટલ માર્કેટ પર બહુ વધારે નેગેટિવ ઇફેક્ટ નથી દેખાયો. તો બેઝ મેટલ માર્કેટના અંદર આઈધર બેઝિંગ અને પોઝિટિવ સાઇડના ટ્રેન્ડ રહેશે, અને અથવા કંઈક સ્ટ્રોંગ પોઝિટિવ ટ્રેન્ડ પણ રહી શકે છે. બટ મેજર વીકનેસ તો નથી દેખાઈ રહ્યું. સો કોપર, એલ્યુમિનિયમ, ઝિંક આ બધામાં આમ જોવા જાવ તો લાંબા ગાળા માટે સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે.
સો બાઇંગ સાઇડનું રુઝાન રાખીને જ ચાલવાનું. ટ્રેડિંગના હિસાબે અગર કોઈને બેટ લેવું હોય ને કોઈને ફેવરેબલ કોમોડિટી રાખવી હોય બેઝ મેટલ માર્કેટના અંદર, તો મારા હિસાબથી ઝિંકનું માર્કેટ ફેવરેબલ છે. ઝિંકના અંદર 390ના લેવલ જ્યાં સુધી બ્રેક નથી કરતા ત્યાં સુધી શોર્ટ ટર્મમાં આનું પોઝિટિવ વ્યૂ પોઈન્ટ બની રહ્યું છે. 405 410 આ ટાર્ગેટ્સના માટે થઈને બાય ઓન ડિપનું માર્કેટ છે ઝિંક પણ. 398 395ના વચ્ચે બેસ્ટ બાઇંગ ઝોન છે ઝિંકના માટે. ઓકે, તો બેઝ મેટલ્સમાં કેવી સ્ટ્રેટેજી રાખવી એની પણ આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. અને જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. એગ્રી કોમોડિટીઝ પર ઝડપથી જો આપણે નજર કરી લઈએ તો મસાલા પેકમાં એક રેન્જમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. હળદરમાં થોડી મજબૂતી છે, પરંતુ આપણે જીરામાં પણ હલકી મજબૂતી, ધાણામાં થોડા દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. ગુવાર પેકમાં પણ થોડા દબાણ સાથેનું કામકાજ છે. તો આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.